નમસ્કાર. આવો આજે આપણે ફાધર કિરણ ગોહિલના શબ્દો પર આધારિત એક ઊંડા વિષય પર ચિંતન કરીએ. વાત છે દૈવી બલિદાન અને સંપૂર્ણ સમર્પણની, એક એવો માર્ગ જે આપણી શ્રદ્ધા અને નિશ્ચયની કસોટી કરે છે. ચાલો આપણે એક સવાલથી શરૂઆત કરીએ જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. શું ક્યારે એવું બન્યું છે કે ડર કે પછી બીજાના વિરોધના કારણે આપણે જે સાચું માનીએ છીએ એ કરતા અટકી ગયા હોઈએ? બસ આ જ સવાલ આજના આપણા ચિંતનનો પાયો છે. તો સવાલ એ છે કે આ પડકારનો સામનો કરવો કઈ રીતે? એ સમજવા માટે આપણે ઈસુના જીવનના એક ખૂબ જ મહત્વના પ્રસંગ પર નજર કરીશું, જ્યાં એમણે ભયંકર વિરોધ છતાં પણ કેવો અડગ નિશ્ચય બતાવ્યો હતો. આખી વાત શરૂ થાય છે ઈસુની એક નિર્ણાયક યાત્રાથી, યરૂશાલેમ તરફની યાત્રા. અને જુઓ, આ કોઈ ફરવા જવાનો પ્રવાસ નહોતો. ના, આ તો એક સભાનપણે પૂરા મનથી લેવાયેલો એક અડગ નિર્ણય હતો. અને સમજવા જેવી વાત તો એ છે કે ઈસુને બરાબર ખબર હતી. એમને પૂરો ખ્યાલ હતો કે યરૂશાલેમમાં એમનું શું થવાનું છે. ત્યાં પીડા, અપમાન અને વિરોધ એમની રાહ જોઈ રહ્યા હતા. આ બધું જાણવા છતાં એમનો નિર્ણય વધુ ગહન અને અર્થપૂર્ણ બની જાય છે, ખરું ને? આ વાર્તાના કેન્દ્રમાં છે એક અતૂટ સંકલ્પ. જેમ અહીં કહ્યું છે, તેમણે દ્રઢ નિશ્ચય સાથે યરૂશાલેમ જવા માટે પોતાનું મુખ ફેરવ્યું. આ કોઈ મજબૂરી નહોતી કે ના તો કોઈ નિષ્ક્રિય સ્વીકૃતિ. આ તો એક સક્રિય, મક્કમ નિર્ણય હતો. એમની આ યાત્રા પાછળ એક મક્કમ ઈરાદો હતો. હવે ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ જે વ્યક્તિગત નિર્ણય હતો એ કઈ રીતે એક મોટી દૈવી યોજનાનો હિસ્સો બની ગયો, અને એ પણ એવી રીતે કે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આગળ શું થયું એ સમજવા માટે પહેલાં આપણે એ સમયની એક મહત્વની વાત સમજવી પડશે: મહાયાજકની ભૂમિકા. યહૂદી પરંપરામાં એવું મનાતું કે મહાયાજક જ્યારે આખા રાષ્ટ્ર માટે ઈશ્વરને કંઈક પૂછે ત્યારે ખુદ ઈશ્વર એમના મુખેથી બોલતા. અને અહીંયા જ આખી વાતમાં એક ગજબનો વળાંક આવે છે. જે મહાયાજક કાયફાસ ઈસુના મુખ્ય વિરોધી હતા, એમના જ મુખેથી અજાણતા એક દૈવી સત્ય બોલાઈ ગયું. એ પોતે જ ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાનું એક સાધન બની ગયા. તો મતલબ કે જે થઈ રહ્યું હતું એ કોઈ અચાનક બનેલી ઘટના નથી. કાયફાસના શબ્દો તો હકીકતમાં જૂની ભવિષ્યવાણીઓ સાથે જોડાઈ રહ્યા હતા. એ બતાવી રહ્યું હતું કે ઈશ્વરની એક લાંબા સમયથી ચાલી આવતી યોજના હવે પૂર્ણ થવા જઈ રહી હતી. અને આ બધું આપણને એ શીખવે છે કે દૈવી સમયનું કેટલું મહત્વ છે. ઈસુનું બલિદાન કોઈ ઉતાવળ્યો કે આકસ્મિક નિર્ણય નહોતો. ના, એ તો પિતાની ઈચ્છાની બિલકુલ યોગ્ય સમયે થયેલી પરિપૂર્ણતા હતી. તેમણે ધીરજ રાખી, યોગ્ય ક્ષણની રાહ જોઈ, અને જ્યારે એ સમય આવ્યો ત્યારે દુનિયાની કોઈ તાકાત એમને રોકી શકી નહીં. અને આ જ બધી ઘટનાઓ આપણને લઈ જાય છે ક્રોસના એક નવા જ અર્થ તરફ. એક એવી સમજણ જે કદાચ આપણને આશ્ચર્યચકિત કરી દે. સામાન્ય રીતે આપણે શું વિચારીએ કે જીત અને મહિમા એટલે શક્તિ, સત્તા અને સફળતા. પણ અહીં આપણને એક તદ્દન અલગ જ દૃષ્ટિકોણ જોવા મળે છે. આખા ચિંતનનો જે મૂળ સંદેશ છે એ અહીંયા સ્પષ્ટ થાય છે. જે ક્રોસ, પીડા, અપમાન અને મૃત્યુનું પ્રતીક મનાય છે, એ જ અહીંયા સાચા વિજયના અંતિમ પ્રતીક તરીકે રજૂ થાય છે. મતલબ કે જે હાર જેવું દેખાય છે એમાં જ સાચી જીત છુપાયેલી છે. તો આ બધી ઐતિહાસિક અને ધાર્મિક વાતો સાંભળ્યા પછી હવે આ ચિંતન આપણને એક અંગત સવાલ પૂછે છે. તો આપણે આ વિશ્લેષણના અંતમાં આ એક શક્તિશાળી સવાલ સાથે અટકીએ છીએ. આ સવાલ આપણને આપણા પોતાના વિશ્વાસ અને સમર્પણના માર્ગ પર વિચાર કરવા મજબૂર કરે છે. શું આપણે પણ જીવનના પડકારોને એ જ દ્રઢતાથી સ્વીકારીને સાચા વિજયના માર્ગ પર ચાલવા તૈયાર છીએ? આ ખૂબ જ ઊંડાણપૂર્વકના વિચારો આપણી સાથે વહેંચવા બદલ આપણે ફાધર કિરણ ગોહિલના ખૂબ આભારી છીએ. આ વિચારો સાથે આપણે આજનું વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ. આભાર.